ચુબળકથી ભુજ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 341 પર રેલડી મોટી રેલવે ફાટક પાસે નિર્માણ પામનારા ઓવરબ્રિજ મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડતી નવી યોજનાના અમલીકરણ સામે સ્થાનિક ખેડૂતોએ મક્કમ વિરોધ નોંધાવ્યો છે। આ કુકમા ગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતો કિસાન સંઘ દ્વારા રેલડી મોટી રેલવે ફાટક પર બની રહેલા ઓવરબ્રિજ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કિસાન અગ્રણીઓએ જણાવ્યું હતું કે હાલના નવા પ્લાન મુજબ બ્રિજનું નિર્માણ કરવાથી ખેતીની જમીન અને ખેડૂતોના આર્થિક હિતોને મોટું નુકસાન થાય તેમ છે। આ બાબતે અગાઉ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ સંબંધિત ટેકનિકલ એડવાઇઝર સમક્ષ પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે। ખેડૂતોની મુખ્ય માંગણી છે કે વર્ષ 2017-18ના જૂના પ્લાન મુજબ જ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવે જેથી ખેતી અને સ્થાનિકોને ઓછામાં ઓછી અડચણ ઊભી થાય। આ અંગે સરકારમાં રજૂઆતો ચાલુ હોવા છતાં અને મામલો હજુ અનિર્ણિત હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓચિંતી કામગીરી શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આજે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો જૈન પાસરા અને આકાશવાણી પાસે એકત્રિત થયા હતા અને મક્કમતાપૂર્વક પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। કિસાન અગ્રણી શશિકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે અને જૂના પ્લાન મુજબ કામ કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ શાંત બેસશે નહીં। નવા પ્લાનથી કુકમાના અંદાજિત 29 ખેડૂતો અને જૈન ધર્મના સ્થાને વચ્ચેથી ઓવરબ્રિજ પસાર થતો હોવાથી જૂના પ્લાન મુજબ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવે તે જરૂરી છે। કુકમા ગ્રામ પંચાયતના સભ્ય ઉત્તમ રાઠોડે જણાવ્યું હતું કે ગ્રામજનો કે ખેડૂતોનો વિરોધ વિકાસ સામે નથી। વિકાસ કામો જરૂરી છે પણ વિકાસની સાથે સાથે સ્થાનિકોના હિત જળવાય તે જરૂરી છે। પ્રદર્શન સ્થળે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી અજય કુમાર સ્વામીને કિસાન અગ્રણીઓ અને સ્થાનિકો દ્વારા મુદ્દાસર રજૂઆત કરવામાં આવી હતી। આ સ્થળે પીઆઈ જે.કે. મોરી અને પદ્ધર પોલીસના જવાનો પણ હાજર રહ્યા હતા। આજે અહીંયા આ વાડી વિસ્તારના કિસાનો એકત્રિત થયા છે। એટલા માટે એકત્રિત થયા છે કે ભારત સરકાર દ્વારા અહીંયા નવો રોડ બની રહ્યો છે, સર્વે નંબર 341। એ રોડ ઉપર અહીંયા મોટી રેલડી રેલવે ક્રોસિંગ આવે છે, ત્યાં રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાનો નક્કી થયેલું છે, આયોજન થયું છે। 2017 ને 18ની સાલમાં આ રેલવે બ્રિજ પહેલો પ્લાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂર થયેલો છે, જેના નંબર છે 01/148/1718। આ નંબરથી પહેલો પ્લાન બનેલો એ મંજૂર થયેલો, એના માટે જરૂરી જમીન સંપાદિત થઈ ગયેલી, કોન્ટ્રાક્ટરને કામ પણ અપાઈ ગયેલું, બધી જ પ્રોસિજર થઈ ગયેલી। આ દરમિયાન રાતોરાત નેશનલ હાઈવે દ્વારા એક નવો પ્લાન બનાવવામાં આવે છે, જે નવા પ્લાનમાં જૈન આશ્રમ અને 29 નાના મોટા ખેડૂતોની જમીનો વચ્ચોવચ્ચથી એ આખો ઓવરબ્રિજ બનાવે છે। મેન રોડથી 1.5 કિલોમીટર અંદર, પાછા યુટર્ન મારી 1.5 કિલોમીટર બહાર। તો આવું ભયંકર ષડયંત્ર નેશનલ હાઈવે દ્વારા બની રહ્યું છે, સ્થાનિક જમીન સંપાદન અધિકારીઓ દ્વારા બની રહ્યું છે। નેશનલ હાઈવે પાસે જે પહેલો પ્લાન છે ઓન રોડ, એની પાસે સારામાં સારો વિકલ્પ છે। ઉપર લેવલે રજૂઆત થઈ છે, ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબ સાથે રજૂઆત થઈ। એમને તાત્કાલિક અસરથી નેશનલ હાઈવેના સેક્રેટરીને સૂચના આપી કે નવો પ્લાન બંધ કરો અને જૂના પ્લાન પ્રમાણે તાત્કાલિક કામ ચાલુ કરો। એ સેક્રેટરી દ્વારા ગુજરાત નેશનલ હાઈવેને સૂચના મળી, ગુજરાત દ્વારા કચ્છના અધિકારીને સૂચના મળી। આ સૂચના મળવા છતાં નિર્દોષ ખેડૂતો અને આ જૈન આશ્રમની આ લોકો આજે હત્યા કરવા જઈ રહ્યા છે। અનેક પ્રયત્નો કર્યા છે, અત્યાર સુધીના કલેક્ટરો પણ આ નવા પ્લાનમાં સહમત નથી, છતાં પણ હાઈવે દ્વારા આ ખોટું ભયંકર ષડયંત્ર રચાયું છે। એ ષડયંત્રના વિરોધમાં આજે સ્થાનિક કિસાનો, કુકમા ગામના સરપંચ, ઉપસરપંચ, ગામ સમિતિના સભ્યો, ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ, જવાબદાર પદાધિકારીઓ આજે એકત્રિત થયા છે અને આપના પ્રેસના માધ્યમ દ્વારા અમે અનુરોધ કરીએ છીએ કે જૈન આશ્રમ
અને નિર્દોષ 29 કિસાનોની જે હત્યા કરવા લોકો જઈ રહ્યા છે એ ભયંકર ષડયંત્ર બંધ થવું જોઈએ. અમારો આજે ગડકરી સાહેબ સાથે વાત થઈ છે અને એમને કીધું છે કે ટૂંક જ સમયમાં લેખિત સૂચના અમે આપી દઈએ છીએ. આ રજૂઆત કરવા છતાં પણ આ બદમાશ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભયંકર ષડયંત્રમાં ફસાણા છે. આજે કૃત્ય કરવા જઈ રહ્યા છે. એ કૃત્ય આ કિસાનો સહન કરશે નહીં. મારું નામ ઉત્તમ રાઠોડ છે. હું કુકમા પંચાયતમાં સભ્ય તરીકેની જવાબદારી સંભાળું છું. અત્યારે રોડ બનવાનો અને પુલિયો બનવાનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસ ખૂબ જરૂરી છે, પરંતુ આ વિકાસમાં અહીંયાના ખેડૂતો એટલે કુકમા ગામના લોકલ ખેડૂતો 29 જેવા ખેડૂતો તેમજ જૈન દેરાસરની જમીન જે છે એ વચમાં આવી જાય છે. એના કારણે લોકલ ખેતીને અને ખેડૂતોને ખૂબ જ નુકસાન જાય એવું છે. તો અમારે એટલું જ કહેવું છે કે આ ખેડૂતોને નુકસાન ન થાય અને જૂના પ્લાન પ્રમાણે રસ્તો બનાવવામાં આવે. અને રસ્તો પણ જરૂરી છે, એવું નથી કે રસ્તો જરૂરી નથી, અને અમારો ઉદ્દેશ રસ્તો રોકવાનો નથી, પરંતુ જૂના પ્લાન પ્રમાણે રોડ બનવાનું કે બ્રિજ બનવાનું ચાલુ થઈ જાય ને સર્વના હિતમાં સારો નિર્ણય લેવાય એવી અમારી લાગણી અને માંગણી તેમજ પંચાયતની રજૂઆત પણ છે. તો આપ સાહેબશ્રી અને ઉપરના અધિકારીઓને નમ્ર નિવેદન અને વિનંતી છે કે જૂના પ્લાન પ્રમાણે બ્રિજ બનાવવાની તૈયારી ચાલુ કરીને તાત્કાલિક અસરથી એ કામ ચાલુ કરાવે. દક્ષિણ વિહારધામ જે ભુજ અંજાર હાઈવે ઉપર કુકમા રેડિયો સ્ટેશનની સામે અને રેલવે ફાટકની બાજુમાં આવેલું છે. ત્યાં નેશનલ હાઈવે તરફથી રોડ બનાવવાનું પ્લાન છેલ્લા 7 વર્ષ પહેલા નક્કી થયેલું હતું. જે રોડ માટે જે પ્લાન નક્કી થયેલું હતું તે પ્લાન એનું એકદમ વ્યવસ્થિત અને સીધું હતું, જેમાં કોઈને કાંઈ તકલીફ પડતી નથી. પરંતુ અચાનક રાત વચ્ચે તેઓ પ્લાન ચેન્જ કરી અને એક નવો પ્લાન બનાવ્યો, જેમાં અમારું વિહારધામના સાધુજી ભગવંતનો ઉપાશ્રય વગેરેને ખૂબ ડિસ્ટર્બ થયું છે. બાંધકામ તોડવું પડે એમ છે, તેમજ અહીંયા આવવાની પણ તકલીફ પડે એમ છે. સાથે 19 થી 20 બીજા ખેડૂતો, નાના ખેડૂતોની જમીન વચ્ચોવચથી કપાય છે. જે જમીન એકદમ ફળદ્રુપ અને બાગાયતી પાક હોવાથી તે જમીન પણ કામ આવે એમ નથી. આટલી મોટી નુકસાની એક સામાન્ય વસ્તુનો ફેરફાર કરવામાં આવ્યો એના કારણે થાય છે. ખરેખર જે જૂનો પ્લાન હતો એ પ્લાન માટે બધા તૈયાર જ છે. એમાં કોઈને નુકસાની બહુ નથી આવતી. થોડી ઘણી નુકસાની આવે છે, પણ એ તો કંઈ પણ વિકાસ થાય દેશનો તો થોડી ઘણી નુકસાની આવે. એના માટે અમે 19 ખેડૂતો અને અમારા વિહારધામના તમામ સદસ્યો તૈયાર છે. પરંતુ નવો પ્લાન જે પાછળથી બનાવવામાં આવ્યો છે તે મહેરબાની કરીને રદ કરવામાં આવે એ અમારી ખાસ માંગણી અને લાગણી છે.